મારે કહેવાની જરૂર નથી. બોગરા સાહેબ અહીં હાજર નથી. મેં ઘડિયાળ તેજીને એને જલસો લીધો રીલ બનાવી. મારી પાસે ઘડિયાળ હતી ને અમિતભાઈએ ટકોર કરી કે અહીંયા આટલા બેઠા આટલા લોકોની એટલી કિંમત હશે લગભગ બધાની વિદેશી વસ્તુની કોઈ ને કોઈ. મારી સામે એમ જોઈને હું સમજી ગયો ખીચામાં જ નાખું છું ને આજે જ કંઈક ખરીદી કરી લે. એટલે મેં મારી ઘડિયાળ છોડી વિદેશી અને 3000 રૂપિયાની સામાન્ય ટાઇટનની ઘડિયાળ લઈ લીધી. એવી રીતના ગાડી છોડી, એવી રીતના બોલપેન હતી એક મોંઘી એ પણ છોડી. અને હું એવા પ્રયત્નમાં છું કે હવે પછીથી કોઈ નવી ખરીદી કરીએ એ વિદેશી ચીજ વસ્તુ ન હોય, મોંઘી હોય કે સસ્તી હોય, પણ વિદેશને બદલે દેશી અપનાવીએ. અને શક્ય હોય તો બધા જ લોકો ખાદીનો ખરીદી કરતા રહીએ. જેમ આ બેને હમણાં મને કીધું કે આ રૂમાલ દેવાનું ચાલુ કર્યું. અમારા નવા પ્રમુખ આવ્યા છે ભારતીય જનતા પાર્ટી વિશ્વકર્માજી, એની હવે નવું ચાલુ કર્યું છે. કોઈ બુકે નહીં, માત્ર બુક પુસ્તક આપે અને પુસ્તક જરૂરિયાતવાળા લોકોને કે નોટબુક હોય જરૂરવાળા વિદ્યાર્થીઓને આપે, જેથી એને પણ ઉપયોગી થાય. અને બુકે છે એ બનશે અહીંયા જ, એની કિંમત હશે પણ આપણા લોકોને બેનિફિટ. પણ આ બુક છે એ બુકે તો બનાવીને આપણે લઈને બીજે દિવસે ફેંકી દેશું, પણ બુક હશે તો કોઈને કામ લાગશે. આવા નાના નાના સ્ટેપ છે તો દેશને સહયોગ આપવા, દેશના વિકાસમાં ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે.